दोस्तों बात करिए राइट टू एज्युकेशन एक्ट अंतर्गत शैक्षणिक वर्ष 2026-27ની અંદર તમે તમારા બાળકનું વિનામૂલ્યે ખાનગી શાળામાં પ્રવેશ કરાવવા માંગો છો તો 4 એપ્રિલથી તમે આરટી એક્ટ અંતર્ગત ફોર્મ ભરી શકશો। આ વિડીયોમાં હું તમને માહિતી આપવાનો છું કે જો તમે અહીંયા આરટી એક્ટ અંતર્ગત એડમિશન લઈ રહ્યા છો તો ગયા વર્ષ કરતાં આ વખતે કેટલી ખાલી જગ્યાઓ માટે આરટી એક્ટ અંતર્ગત એડમિશન કરવામાં આવશે અને કયા બે મોટા ફેરફાર આ વખતે એડમિશન લઈને કરવામાં આવી રહ્યા છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની માહિતી મેળવવા માટે। તો સૌથી પહેલા જે અહીંયા બેઠકો ઓછી કરવામાં આવી છે તમે આ જોઈ શકો છો। આરટીમાં આ વખતે 84,000થી વધુ બેઠકોમાં પ્રવેશ અપાશે જે ગયા વર્ષ કરતાં 9,000 જેટલી બેઠકો આ વખતે ઘટાડવામાં આવી છે તમે આ જોઈ શકો છો। વધારે તમે આ માહિતી જોઈ શકો છો કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2026-27માં કુલ 84,000 કરતાં વધુ બેઠકોમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પ્રવેશ અપાશે। પ્રવેશ માટેના ફોર્મ આગામી તારીખ 4 એપ્રિલથી ભરાવાના શરૂ થશે। ગુજરાતી માધ્યમમાં સૌથી વધુ એટલે કે 41,411 બેઠકોમાં પ્રવેશ અપાશે। આ વખતે શૈક્ષણિક વર્ષ 2026-27ને લઈને ગુજરાતી માધ્યમમાં 41,411 બેઠકોને લઈને પ્રવેશ અપાશે। જ્યારે અહીંયા તમે જોઈ શકો છો ગત વર્ષે ગુજરાતી માધ્યમમાં 49,207 બેઠકો માટે પ્રવેશ અપાયો હતો જે ગયા વર્ષ કરતાં તમે આ જોઈ શકો છો 9,000 જેટલી બેઠકો અહીંયા ઓછી કરવામાં આવી છે। આમ બેઠકોની સંખ્યામાં મોટો ઘટાડો ગુજરાતી માધ્યમમાં થયો છે। આ વખતે ગુજરાતી માધ્યમમાં 41,411 બેઠક, અંગ્રેજી માધ્યમમાં 40,262 બેઠક, હિન્દી માધ્યમમાં 2,235 અને અન્ય માધ્યમમાં 320 બેઠકોમાં પ્રવેશ અપાશે। આ આપણે વાત કરી કે શૈક્ષણિક વર્ષ 2026ની અંદર આરટી અંતર્ગત કેટલી બેઠકોને લઈને પ્રવેશ આપવામાં આવશે। હવે વાત કરી કે જે શૈક્ષણિક વર્ષ 2026ને લઈને આરટીએ દ્વારા જે બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે એ કયા કયા છે। સૌથી પહેલો જે અહીંયા ફેરફાર કરવામાં આવ્યો છે આરટીએ એડમિશનને લઈને તમે આ જોઈ શકો છો 56 શાળાઓમાં સવાર અને બપોર પાળીમાં પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। તો તમે આ જોઈ શકો ચાલુ વર્ષ આરટીઈના પોર્ટલમાં પાળી પદ્ધતિનો મોટો ફેરફાર કર્યો છે। એ મુજબ કુલ 9,709 ખાનગી સ્કૂલોમાં 56 સ્કૂલો સવાર અને બપોર પાળીમાં ચાલે છે। તેથી આ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પાળી પદ્ધતિનો વિકલ્પ પસંદ કરી શકે છે। જો તમે અહીંયા સવારની પાળી સિલેક્ટ કરવા માગતા હોય તો સવારની સિલેક્ટ કરી શકો છો અને બપોરની પાળી તમે આ સિલેક્ટ કરવા માગતા હોય તો બપોરની પણ તમે આ સિલેક્ટ કરી શકો છો। જ્યારે તમે આરટીઈ પોર્ટલ ઉપર જઈને પ્રવેશ ફોર્મ ભરશો ત્યારે તમે આ વિકલ્પ પસંદ કરી શકશો। જો તમે અહીંયા સવારની પાળી સિલેક્ટ કરવા માગતા હોય તો સિલેક્ટ કરી શકો છો અને બપોરની પાળી અહીંયા તમે સિલેક્ટ કરી શકો છો। તો સવાર અને બપોરની પાળીનો જે અહીંયા વિકલ્પ છે એ 56 સ્કૂલોની અંદર તમને અહીંયા જોવા મળશે। હવે વાત કરીએ કે આરટીઈ દ્વારા વર્ષ 2026ની અંદર બીજો કયો ફેરફાર કરવામાં આવ્યો છે। આરટીઈ દ્વારા વર્ષ 2026ને લઈને અગ્રતા ક્રમની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે જેની અંદર તમે આ જોઈ શકો છો આરટીઈમાં પ્રવેશમાં કુલ 13 પ્રકારના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય છે। એમાં કેટેગરી વાઇઝ અહીંયા જે નક્કી કરવામાં આવ્યું છે જેની અંદર પ્રથમ જે કેટેગરી અહીંયા આપવામાં આવતી હોય છે અહીંયા પ્રવેશ પહેલો આપવામાં આવતો હોય છે। આ રીતે અહીંયા 13 કેટેગરી અહીંયા આરટીઈ દ્વારા નક્કી કરવામાં આવેલી છે જે તમે વેબસાઇટ પર જઈને જોઈ શકો છો। તો એ અગ્રતા ક્રમની અંદર આરટીઈ દ્વારા આ વખતે ફેરફાર કરવામાં આવ્યો છે। સૌથી પ્રથમ પ્રાયોરિટી અનાથ બાળકોને અપાતી હોય છે। કેટેગરીની અંદર જે પહેલી કેટેગરી હોય છે એ અનાથ બાળક છે। અનાથ બાળકને અહીંયા પ્રવેશ પહેલો આપવામાં આવતો હોય છે આરટીઈ દ્વારા અહીંયા ખાનગી શાળાની અંદર। તો અહીંયા જે પ્રથમ જે પ્રાયોરિટી હોય છે અનાથ બાળકોને અપાતી હોય છે। એ સિવાય અગ્રતા ક્રમમાં પણ ફેરફાર કરાયો છે। અત્યાર સુધીમાં એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના બાળકોનો ક્રમ 11-12 હતો અને આંગણવાડી બાળકોનો ક્રમ 9 હતો જેના કારણે સૌથી વધુ અંદાજે 38% જેટલા આંગણવાડીના બાળકો પ્રવેશ મેળવતા હતા। જો કે આ વખતે અનામત કેટેગરીના બાળકોનો ક્રમ 9 કરી દેવામાં આવ્યો છે। ગયા વર્ષે જે અનામત કેટેગરીનો જે ક્રમ હતો એ 11-12 હતો। આ વખતે તેમનો ક્રમ અહીંયા ઉપર કરવામાં આવ્યો છે અને 9 નંબરની અંદર અનામત કેટેગરીના બાળકોને રાખવામાં આવ્યો છે। જે દર વખતે આંગણવાડીના બાળકોનો જે ક્રમ 9 હતો તેને અહીંયા 11-12 કરવામાં આવ્યો છે અને અનામત કેટેગરીના જે બાળકો છે તેમનો ક્રમ 9 કરવામાં આવ્યો છે એટલે તેમનો પ્રવેશ આ વખતે પહેલો થઈ શકે છે। ત્યાર પછી અહીંયા આંગણવાડી બાળકોનો પ્રવેશ આપવામાં આવશે આરટીઈ દ્વારા। તો આરટીઈ દ્વારા વર્ષ 2026ને લઈને આ બે મોટા ફેરફાર કરવામાં આવે છે જેની અંદર સવાર અને બપોરની પાળીનો જે વિકલ્પ છે એ એડ કરવામાં આવ્યો છે અને જે અહીંયા 13 કેટેગરી આપવામાં આવી હતી તેની અંદર 9 નંબરની જે કેટેગરી આંગણવાડીની હતી એ બાળકોનો ક્રમ 11-12 કરવામાં આવ્યો છે અને અનામત કેટેગરીના જે બાળકો છે તેમનો ક્રમ વર્ષ 2026ની અંદર 9 કરવામાં આવ્યો છે જેથી તેમનો પ્રવેશ આ વખતે વહેલો થશે। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે વર્ષ 2026ને લઈને આરટીઈ દ્વારા જે એડમિશન પ્રક્રિયા જે કરવામાં આવવાની છે તેની અંદર કયા બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે અને આ વખતે કેટલી ખાલી બેઠકો માટે અહીંયા પ્રવેશ કરવામાં આવશે આરટીઈ દ્વારા। તો આ વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની માહિતી મેળવવા માટે। થેન્ક યુ।